નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. હવે છેલ્લે આપણે ધોરણ 11 ની અંદર ખાલી ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ ગયા હતા અને માત્ર ગતિનો અભ્યાસની થોડીક ડીપમાં વાતચીત કરી હતી. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. પહેલો ટોપિક આવે છે દ્રવ્યમાન કેન્દ્ર. અને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટર ઓફ માસ. ટૂંકમાં કહી શકાય સેન્ટર ઓફ માસ ને સીએમ. ધારો કે હું એક કોઈ પદાર્થ લઉં છું. એ પદાર્થ માત્ર ને માત્ર બે જ કણ ધરાવે છે. જો પદાર્થ માત્ર ને માત્ર બે જ કણ ધરાવતો હોય પહેલો કણ ધારો કે xp1 છે. આ કણ કયો છે? p2. આપેલ પદાર્થને જ્યારે ભ્રમણ અક્ષ પર ગોઠવવામાં આવે છે ત્યારે બે કણ ધરાવતા પદાર્થને જ્યારે અક્ષ પર ગોઠવવામાં આવે ત્યારે કણ p1 નું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું કહેવાશે? ધારો કે x1. કણ p2 નું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું કહેવાશે? x2. ધારો કે આ બંને કણનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક આવેલું છે. અહીંયા ક્યાંક ધારો કે એનું સ્થાન કેટલું કહેવાશે? બુકમાં ધારો કે આપ્યા છે xcm અથવા તો ખાલી x. કણ p1 નું દ્રવ્યમાન m1. કણ p1 નું દ્રવ્યમાન m1. કણ p2 નું દ્રવ્યમાન m2. તો બે કણ આપ્યા છે કે p1 કણ p2 કણ. p1 નું દ્રવ્યમાન m1, p2 નું દ્રવ્યમાન m2. એ સમયે એક બીજું બિંદુ આપ્યું છે દ્રવ્યમાન કેન્દ્ર માટે. કયું આપ્યું છે? p. p નું અક્ષથી અંતર કેટલું કહેવાશે? x. તો લખી શકાય દ્રવ્યમાન કેન્દ્ર માટે લખી શકાય xcm = x. મિત્રો યાદ રાખજો m1x1 m2x2 છેદમાં m1 m2. તમારે જે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર માટે જુદા જુદા કણના દ્રવ્યમાનના સ્થાનનું સરેરાશ લેવું પડે. તો જુદા જુદા કણના દ્રવ્યમાનના સ્થાનનું શું લઉં છું? સરેરાશ લઈશ. જો m1 બરાબર કેટલા હોય? m2 બરાબર કેટલા હોય? m હોય તો લખી શકાય mx1 mx2 છેદમાં m m. આખામાંથી સામાન્ય શું નીકળશે? m. તો બાકી બચ્યા x1 x2 છેદમાં 2m. m કેન્સલ. x1 x2 છેદમાં 2. ક્લિયર? આ કોના માટે હતું? માત્ર ને માત્ર એક પરિમાણ માટે હતું. કોના માટે હતું? માત્ર ને માત્ર જો કોઈ પદાર્થ સુરેખ ગતિ કરતો હોય એક જ પરિમાણમાં હોય તો. પણ જો પદાર્થ સમતલમાં હોય, જો પદાર્થ સમતલમાં હોય તો શું લખી શકાય? સમતલમાં હોય તો શું હોય? એને x અને y યામો આવેલા હોય. તો x અને y યામો હોય તો લખી શકાય જો પદાર્થ ત્રણ કણ ધરાવતો હોય. જો પદાર્થ ત્રણ કણ ધરાવતો હોય જો ત્રણ કણ ધરાવે તો શું આવશે? અહીંયા xcm = m1x1 m2x2 m3x3 છેદમાં m1 m2 m3. સેમ જો m1 બરાબર m2 બરાબર m હોય તો આખામાંથી બધું કેવું થશે? સરખું. બાકી બચ્યા x1 x2 x3 છેદમાં m m મતલબ કે ડાયરેક્ટ 3m. જો m1 બરાબર m2 બરાબર m3 બરાબર m હોય તો આખામાંથી m સામાન્ય
m વત્તા m વત્તા m 3 વખત m m કેન્સલ લખી શકાશે x1 plus x2 plus x3 છેદમાં 3 સેમ શું મળશે આપણને ycm મળશે m1 y1 plus m2 y2 plus m3 y3 છેદમાં m1 plus m2 plus m3 તો લખી શકાશે ડાયરેક્ટ y1 plus y2 plus y3 છેદમાં 3 શરત તમારે મૂકી દેવાની આ કોના માટે હતું સમતલ હોય તો ક્લિયર પણ જો ત્રિપરિમાણ હોય તો કહેવાય અવકાશમાં શેમાં વાતચીત કરીએ છીએ આપણે અવકાશમાં હોય તો શું આવશે x y અને z યામો આવે ખાલી ફેરફાર નહીં માત્ર શું આવશે અહીંયા zcm આવશે m1 z1 plus m2 z2 plus m3 z3 છેદમાં m1 plus m2 plus m3 આ લખવું હોય તો બધા દ્રવ્યમાન સરખા હોય તો z1 plus z2 plus z3 છેદમાં એ કોના માટે આવશે ત્રિપરિમાણ હોય તો x y ને z ક્લિયર પણ એમાં હવે ધ્યાન આપજો ખાસ ડાયાગ્રામ કાઢી નાખું છું માત્ર ત્રિપરિમાણીય વાતચીત કરું છું ત્રિપરિમાણીય વાતચીત કરતો હોય તો હવે શું ધ્યાન આપજો ખાસ એમાં જો માત્ર ત્રિપરિમાણીય વાતચીત કરતો હોય તો અહીંયા કેટલા છે અહીંયા m1 x1 plus m2 x2 plus m3 x3 છે તો પ્લસ 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 અહીંયા માત્ર 3 કોણ આપ્યા છે પણ જો n કરતા વધારે કોણ આપ્યા હોય તો શું લખી શકાશે ભેગી ટૂંકમાં લખી શકાય એને જ્યાં ત્રિપરિમાણમાં લખી શકાશે સદિશ r બરાબર લખી શકાય xi કેરેટ વત્તા yj કેરેટ વત્તા zk કેરેટ અથવા લખી શકાય ટૂંકમાં x કામા y કામા z એનો મતલબ કેવાશે rx બરાબર શું કહેવાશે x ry બરાબર y rz બરાબર z જો ત્રણે ત્રણ યામ ભેગા લખતો હોય તો મને શું મળશે ત્રિપરિમાણમાં સદિશ મળશે ધ્યાન આપજો ખાસ હવે n જેટલા કણ આપ્યા હોય તો શું લખી શકાય n જેટલા કણ આપ્યા હોય તો તમે લખી શકશો જો n જેટલા કણ આપ્યા હોય તો તમે લખી શકાય m1 x1 plus m2 x2 plus m3 x3 plus dot 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 plus mn xn છેદમાં m1 plus m2 plus m3 plus dot 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 plus mn હવે શું લઉં છું પણ સદિશ લઉં તો શું લખી શકાય rcm આ લખી શકાશે r1 આ લખી શકાય r2 આ લખી શકાશે r3 આ લખી શકાય rn જો મિત્રો બુકમાં તમને અલગ અલગ આપ્યું છે xm ym zm હું બધું ભેગું લખી નાખું છું સદિશ r જ્યાં શું હોય x કામા y કામા z ક્લિયર તો તમે ત્રણ સ્ટેપ લખવાના બદલે ખાલી એક સ્ટેપમાં વાક્ય પૂરું કરી દો તમારું પ્લસ 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 હોય તો લખી શકાય સિગ્મા પ્લસ 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 તો સિગ્મા 1 1 2 2 3 3 nn લખી શકાય I બરાબર 1 to n લખી શકાય mi ri m1 m2 m3 mn વ્યાપક લખી શકાય mi r1 r2 r3 dot 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 rn વ્યાપક લખી શકાશે ri છેદમાં ફરી પાછા પ્લસ 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 તો સિગ્મા 1 2 3 n તો લખી શકાય I બરાબર 1 to n
m1 m2 m3 mn તો લખી શકાશે mi. સિગ્મા નો મતલબ કહેવાય સરવાળો. સિગ્મા નો મતલબ શું કહેવાશે? સરવાળો. બેઝિક સરવાળો કરીએ છીએ આપણે. ક્લિયર? પણ ધારો કે આ જે બધા દ્રવ્યમાન છે એ દ્રવ્યમાન બધા કેવા છે? ખૂબ જ સૂક્ષ્મ. જો દરેક કણના દ્રવ્યમાન ખૂબ જ સૂક્ષ્મ કરતા જઈએ અને કણોની સંખ્યા વધારતા જઈએ તો તમારે શું કરવું પડે? સિગ્મા ને બદલે સંકલન લેવું પડે. શું કરવું પડે? સિગ્મા એટલે કહેવાય બેઝિક સંકલન, બેઝિક સરવાળો. આને કહેવાય સતત અથવા કહેવાય સંકલન, સતત સરવાળો. તમારે શું કરવું પડે? બેઝિક સરવાળાને બદલે સંકલન લેવું પડે. તો લઈ લો સંકલન. ત્યાં સંકલન mi ri છેદમાં સંકલન mi. બધા શું દર કેવા છે? સૂક્ષ્મ છે ને. બધા દ્રવ્યમાન સૂક્ષ્મ હોય તો લખી શકાય અહીંયા ત્યાં કેટલા કહેવાય? m tends to delta m tends to લખી શકાય dm. તો શું લખી શકાશે અહીંયા? dmi. શું લખી શકાશે ત્યાં? dmi. આ પર શું લખી શકાશે ત્યાં? dmi. ક્લિયર? જો બધા જ કણના દ્રવ્યમાનનો સરવાળો લેવામાં આવે તો લખી શકાય m1 plus m2 plus m3 plus dot 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 plus mn બરાબર કે પ્લસ 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 સિગ્મા i બરાબર 1 to n mi અથવા તો સંકલન dm કહેવાય તંત્રનો કુલ દર. તંત્રનો કુલ દર તો લખી નાખો. છેદમાં શું આવશે ને? m. આ બાકી બેચા ri dm. આ શું લખી શકાશે? x, y, z into dm. તો લખી શકાય એને પદ સંકલન xdm by m સંકલન ydm by m સંકલન zdm by m. તો કે મિત્રો કે બુકમાં પદ આવે છે આવા કઈ? જોઈ લ્યો. ક્લિયર? તો આ વાતચીત થઈ ગઈ તમારા સંકલનની. અલગ અલગ સ્ટેપમાં મેં લખ્યું છે પણ બુકમાં તમને અલગ અલગ સ્ટેપ આપ્યા છે. મેં એક જ સ્ટેપમાં તમને બધું ભેગું અપ કરાવી દીધું. ત્યાર પછી જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? ઉગમ બિંદુ પર આવેલું હોય તો RCM અથવા તો શું થાય? XCM અથવા તો શું કહેવાય? YCM, XCM, YCM અથવા તો ZCM કેવા થશે? 0 થાય. એનો મતલબ XCM 0 ક્યારે થાય? XCM 0 ક્યારે થાય? એને કહેવાય XCM અને કહેવાય YCM અને કહેવાશે તો XCM YCM ZCM 0 ક્યારે થાય? કેનો મતલબ સંકલન XDM કેવું થવું જોઈએ? 0 થાય. સંકલન YDM કેવું થવું જોઈએ? 0 થાય. ક્યારે પણ દ્રવ્યમાન 0 હોતું નથી. દ્રવ્યમાન m ક્યારે 0 હોઈ શકે નહીં. તો 0 શું થશે? દ્રવ્યમાનના સ્થાનનું સરેરાશ. દ્રવ્યમાનના સ્થાનનું સરેરાશ શૂન્ય થતું હોવું જોઈએ તો XCM YCM ZCM 0 થઈ શકે. તો મતલબ આજે પછી સંકલન XDM, સંકલન YDM, સંકલન ZDM અથવા તો સિગ્મા હોય તો સિગ્મા MIXI બરાબર 0, સિગ્મા MIYY બરાબર 0, સિગ્મા MIZI બરાબર 0 થવું
જોઈએ. મીન્સ અંશનું પદ 0 થાય. અંશનું પદ, છેદનું પદ ક્યારે 0 થશે નહીં. તમને બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે માત્ર લંબચોરસ તકતી માટે, લંબચોરસ બ્લોક માટે. જો તમે લંબચોરસ બ્લોકની વાતચીત કરતા હોય તો લંબચોરસ બ્લોક માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉદ્ગમ બિંદુ પર છે. જો દ્રવ્યમાન કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર હોય તો જે દરેક સૂક્ષ્મ દ્રવ્યમાન છે, દરેક સૂક્ષ્મ દ્રવ્યમાન ધન x તરફ અને ઋણ x તરફ જવાબ કેવો મળશે? 0 મળશે. તો બેની અસર કેવી થશે? 0. તો xdm 0, ઋણ xdm પણ કેવા થશે? 0 થશે સરવાળો કરતી વખતે. પછી તમારે ઉદાહરણ યાદ રાખવાની જરૂર છે નહીં. હવે કાઢ નાખો મિત્રો આ વસ્તુ. સાવ સિમ્પલ વસ્તુ હતી. દાખલા જોઈએ ભેગા ભેગ. આનો મતલબ શું કહેવાય? ધન અક્ષ તરફ ધન પ્લસ માં હોઈ શકે, પ્લસ x પ્લસ y પ્લસ z. અહીંયા ઋણ x ઋણ y ઋણ z. તો ધન અક્ષ તરફ દળના સ્થાનનું સરેરાશ, ઋણ x તરફ દળના સ્થાનનું સરેરાશ કેવા મળશે? જવાબ 0. ધન x તરફ દળનું સરેરાશ 0, ઋણ x તરફ દળના સ્થાનનું સરેરાશ પણ 0. તો કુલ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? ઉદ્ગમ બિંદુ પર હોય એમ કહી શકાય. જો સૌપ્રથમ હું ઉદાહરણ પહેલું લઉં છું. ઉદાહરણ પહેલું મિત્રો હું બુકમાંથી રકમ વાંચું છું. તમારે ટેક્સ્ટબુક ભેગી રાખવાની છે. દાખલા કરતી વખતે એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. ચલો ત્રિકોણ કેવો છે? સમભુજ કહેવાય. સમબાજુ હોવાથી દરેક ખૂણા કેટલા અંશના મળશે? થીટા બરાબર 60 અંશના મળશે. પછી કણોના દ્રવ્યમાન આપ્યા છે m1 m2 m3. m1 કેટલા આપ્યા છે? 100 ગ્રામ, m2 150 ગ્રામ, m3 બરાબર 250 ગ્રામ. દરેક બાજુની લંબાઈ કેટલી આપી છે? l બરાબર 0.5 મીટર આપી છે. તો તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર એ કહેવાશે RCM શોધો. ઓકે, બીજું કઈ રકમમાં આપ્યું નથી. ઓકે, તો ત્રિકોણ ક્યાં હોય? અવકાશમાં હોય કે સમતલમાં હોય? સમતલમાં હોય. જો ત્રિકોણ સમતલમાં હોય તો માત્ર ને માત્ર કેટલા આયામ હોઈ શકે? 2. જો પેલા ખાસ આ ત્રિકોણ છે. નામ આપી દઈએ આને O A B. આ કણ કયો કહેવાશે? પહેલો. આ કણ બીજો, આ કણ ત્રીજો. ધારો કે કણ એકને ઉગમ બિંદુ પર લેતા તો r1 બરાબર કેટલા મળશે? r1 બરાબર 0,0. જો આપણને r1 બરાબર 0,0 મળશે તો દરેક બાજુની લંબાઈ કેટલી છે? 0.5 મીટર છે. દરેક બાજુની લંબાઈ કેટલી છે?
0.5 મીટર તો લખી શકાશે માટે કણ બે ક્યાં છે x અક્ષ પર હોવાથી તેનો y યામ કેટલો થશે 0 થાય તો લખી શકાય r2 બરાબર x, y બરાબર x કેટલા મળશે 0.5, 0. તો વસ્તુ મહત્વની એવી કણ 3 માટે x અક્ષ સાથેનો ખૂણો કેટલો થશે 60 હોવાથી જો ખૂણો 60 નો છે તો સાંકળ ખેંચો તો r3 બરાબર x, y. ચલો સાંકળ ખેંચો તો શું મળશે આપણને જે બાજુ ખૂણો હોય ને કોણ બેઠું હશે cos તો લખી શકાશે માપ કેટલું છે એનું 0.5 મીટર આપણે કેટલા છે 0.5 મીટર સાંકળ ખેંચો તો 0.5 cos 60 અને સામે નેક્સ્ટ માં સાંકળ ખેંચો તો હવે જો આવશે તો લખી શકાય 0.5 sin 60 તો લખી શકાય r3 બરાબર 0.5 cos 60 ની કિંમત 1/2 sin 60 ની કિંમત √3/2 ક્લિયર તો લખી શકાશે આને 0.5 ભાગ્યા 2 એટલે 0.25 0.25 into √3 મીટર આપણને r1 મળી ગયા r2 મળી ગયા અને r3 મળી ગયા અમારે જોઈએ છે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે તો લખી શકાય સૂત્ર છે કેટલા કણ છે 3 તો લખી શકાય RCM બરાબર m1 r1 plus m2 r2 plus m3 r3 છેદમાં m1 plus m2 plus m3 તો લખી શકાશે ત્યાં m1 કેટલા છે 100 r1 કેટલા છે 0,0 m2 કેટલા છે 150 r2 કેટલા છે 0.5, 0 m3 કેટલા છે 200 r3 કેટલા છે 0.25, 0.25 √3 છેદમાં 100 પ્લસ 150 પ્લસ 200 તો લખી શકાય RCM is equal to 0 ગુણ્યા કોઈ પણ પદ જવાબ 0 અથવા 150 લઈ જાઓ અંદર 150 ગુણ્યા 0.5 મીઠું મીઠું કેન્સલ 15 5 75 200 લઈ જાઓ અંદર તો મીઠું મીઠું 2 મીઠા કેન્સલ 25 તો 50 અને શું આવશે 50 √3 છેદમાં 300 450 ક્લિયર તો લખી શકાય xm નો સરવાળો xm સાથે ym સરવાળો ym સાથે કરો xm સરવાળો xm સાથે તો 75 માં 0 + 75 + 50 કેટલા કહેવાય 75 + 50 0 + 75 + 50 બોલો 125 યાસ કામા ym + ym + ym 0 + 0 + 50 √3 તો લખી શકાય 50 √3 છેદમાં 450 125 ભાગ્યા 450 કામા 50 √3 ભાગ્યા 450 તો જોજી બુકમાં તમને આન્સર કયા સ્વરૂપમાં આપેલો છે તમને આન્સર એક √3 સ્વરૂપમાં આપેલો છે જો પેલા ભાગાકાર કરો તો સેજ 125 કેમ લખી શકાશે 25 5 125 હા કે ના 25 5 125 અને અહીંયા શું લખી શકાય 25 ગુણ્યા 25 ચોકુ હો 25 ગુણ્યા 18 કેટલા થશે
450 કેટલા 25 25 કેન્સલ તો લખી શકાય 5/18 કામા 25 2 50 25 ગુણ્યા 18 કહેવાય 2√3/18 હજી આગળ જવું હોય તો 5/18 √3/9 9 બેટા થઈ ગયા હજી આગળ જવું હોય તો 5/18 3 તેરી 9 કેમ લખી શકાય 3√3 તો લખી શકાય 1/3√3 જોજી મિત્રો બુકમાં આવો જવાબ આપ્યો છે 5/18 ક્લિયર ઓકે સચ બીજું એક્ઝામ્પલ જોઈએ ભેગા ભેગ ઉદાહરણ નંબર બીજું જો કે તમારે ઉદાહરણ બીજું માત્ર સ્ટોરી ટાઈપ છે વાર્તા ટાઈપ છે માત્ર સમજાવી દઉં તમને ખાલી ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો મિત્રો ખરેખર થિયરી છે તમે દાખલો સમજાવી દઉં છું દાખલો તમારે જાતે લખવાનો થશે આ ત્રિકોણાકાર તક્તી આ તક્તીને શું કરવામાં આવે ધારો કે કેસ પેલા લઉં છું માપખૂણા એની સામેની બાજુ માપખૂણા એની સામેની બાજુ ને સમાંતર લાકડાની પટ્ટી ગોઠવો તો માપખૂણા એને સામેની બાજુને સમાંતર જો ગોઠવો ગોઠવી સમાંતર બાજુને સમાંતર લાકડાની પટ્ટીઓ ગોઠવી ઓકે પટ્ટી ગોઠવા પછી શું કર્યું મેં એને દરેક પટ્ટીના મધ્ય બિંદુ દોરો ચલો આનું મધ્ય બિંદુ ઠીક છે દરેક પટ્ટીના મધ્ય બિંદુ થઈ ગયા અને તેમાંથી પસાર થતી મધ્યગા દોરો મધ્યગા એ કઈ કહેવાશે AM આવી જ રીતે માપખૂણા B ની સામેની બાજુને સમાંતર લાકડાની પટ્ટી ગોઠવો માપખૂણા B ને સમાંતર બાજુ માપખૂણા B ને સામેની બાજુને સમાંતર તો આ આવશે પછી શું કરવાનું ઉપર મુજબની પ્રક્રિયા પુનરાવર્તન કરો શું આવશે દરેક પટ્ટીના મધ્ય બિંદુ દોરો દરેક પટ્ટીના મધ્ય બિંદુ ચલો આનું મધ્ય બિંદુ બધાને જોડી દો શું મળશે આપણને BN મળશે તો BN પાછો ત્રીજો કેસ માપખૂણા C ની સામેની બાજુ માપખૂણા C ની સામેની બાજુ આ મળશે આપણને બધાને શું કરો મધ્ય બિંદુ જોડી દો
આપણે શું મળશે કે અહીંયા જે મધ્યકા કે મળશે સી ક્યુ ત્રણે ત્રણ મધ્યકાનું છેદન બિંદુ ત્રણે ત્રણ મધ્યકાનું છેદન બિંદુ તો ત્રણે ત્રણ મધ્યકાનું છેદન બિંદુ શોધવામાં આવે તો આપણને શું મળશે દ્રવ્યમાન કેન્દ્ર મળશે ખરેખર આવું મળશે આ પહેલી મધ્યકા બીજી મધ્યકા અને ત્રીજી મધ્યકા આ જે કેન્દ્ર મળશે કયું મળશે દ્રવ્યમાન કેન્દ્ર મળે છે ક્લિયર દાખલો સાવ સિમ્પલ હતો ઓકે નેક્સ્ટ જોઈએ આજનો છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 3 ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે પરિમાણોવાળી એક સમાંગ એલ આકારની લેમિના નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો તક્તીનું દળ કેટલું છે 3 કિલોગ્રામ તક્તીનું કુલ દ્રવ્યમાન કેટલું છે 3 કિલોગ્રામ તમને બુકમાં ડાયાગ્રામ આપ્યો છે તો તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે આરસીએમ શોધવાનું છે આકૃતિ આપેલ છે આકૃતિ જોવો જ પહેલા અભી ડાયાગ્રામ હવે આપેલ ડાયાગ્રામ આ રીતે જોવો જ પહેલા ખાસ હવે એમાં જો તમને એક સ્થાન આપ્યું છે અહીંયા O 0,0 અહીંયા આપ્યું છે F 0,2 અહીંયા E 1,2 D 1,1 A 2,0 પછી આ કે નામ આપી દો B 2,1 ઓકે દ્રવ્યમાન કેન્દ્ર આપ્યા છે અહીંયા ધ્યાન આપજો ખાસ સૌપ્રથમ આ તકતી છે ને જો વ્યવસ્થિત ભાગલા પાડો તો અહીં એલ આકારની તકતી ત્રણ ભાગમાં સમાન વિભાજિત થતી હોવાથી દરેક ભાગના દળ કેટલા કહેવાશે m1 બરાબર m2 બરાબર m3 બરાબર m ભાગ્યા 3 3 ભાગ્યા 3 કેટલા કહેવાશે 1 કિલોગ્રામ ચલો આ ભાગ પહેલો બીજો ત્રીજો આનું દ્રવ્યમાન કેન્દ્ર આનું દ્રવ્યમાન કેન્દ્ર અને આનું દ્રવ્યમાન કેન્દ્ર લખવું હોય તો અને કહેવાય R1 આ લખવું હોય તો આ લખી શકાશે R2 આ લખી શકાશે R3 જો જી આખું કેટલું છે એક છે ને આમાં કેટલું છે અહીંથી આમાં કેટલું છે આનો યામ d બરાબર 1 છે એનો મતલબ x યામ કેટલો છે આટલું અંતર 1 છે તો સેન્ટીમીટર કે મીટર એ બધા એકમ નથી આપ્યા ઓકે 1 છે આ કેટલા કહેવાશે 1 નું અડધું કેટલું કહેવાય આ 0.5 એવી રીતે આમાં કેટલું છે 1 થી 2 આ કેટલું કહેવાશે 1 આખો લખવું હોય તો 2 આ લખવું હોય તો 1 ના અડધા 0.5 તો જોવો જી પહેલા ખાસ સેમ વસ્તુ અહીંયા આખું કેટલું છે આખું જોવો જી કેટલું છે
2 પછી અડધું લખવું હોય તો આ કેટલું લખી શકાય 1 આ લખવું હોય તો 1 ના અડધા કેટલા કહેવાશે 0.5 આ લખવા હોય તો એ પણ કેટલા કહેવાશે 0.5 થઈ ગયા મેં ખાલી ભાગલા પાડ્યા છે મિત્રો બીજું કઈ છે નહીં જો હવે ખાસ દ્રવ્યમાન કેન્દ્ર RCM બરાબર M1R1 પ્લસ M2R2 પ્લસ M3R3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 ચલો M1 કેટલા છે 1 R1 કેટલા લખી શકાય R1 બરાબર ચલો આનો એક્સિયમ કેટલો છે R નો એક્સિયમ 0.5 વાયમ આ વસ્તુ મળશે એમાં કેટલો છે 0.5 તો લખી શકાશે 0.5 કામા 0.5 M2 કેટલા છે 1 R2 આ લખવા હોય તો મારે શું આવશે લખવા એક્સિયમ કેટલો છે એક્સિયમ એનો 1 વત્તા 0.5 ડોટ 1.5 વાયમ લખવું હોય તો વાયમ આ મળશે કેટલો મળશે વાયમ 0.5 તો લખી શકાશે 1.5 કામા 0.5 M3 1 R3 લખવા હોય તો આ લખવા હોય તમારે તો એક્સિયમ કેટલો છે એનો 0.5 વાયમ લખવું હોય તો અહીંયા કેટલો છે વાયમાં અહીંયા 1 વત્તા 0.5 કેટલા કહેવાશે 1.5 તો લખી શકાશે ત્યાં 0.5 ગામા 1.5 છેદમાં M1 1 M2 1 M3 1 એક્સિયમ નો સરવાળો એક્સિયમ સાથે પેલા બધાનો નાખો ગુણાકાર અંદર એક લઈ જાવ અંદર 1 વત્તા 1 3 એક્સિયમ સરવાળો એક્સિયમ સાથે અડધો વત્તા ડોટ 2 વત્તા અડધો એટલે 2.5 અડધો વત્તા અડધો એટલે 1 વત્તા ડોટ એટલે 2.5 છેદમાં 3 તો જોજો બુકમાં જવાબ કેટલો આપ્યો છે આપણને 5/6 કેટલા લખી શકાય 2.5 લખી શકાય 25/30 કોઈ કાઢવામાં આવે તો 25 25 5 અને 5 6 30 તો 5/6 આન્સર ક્લિયર શું કઈ દાખલામાં ડાઉટ નથી ને ઓકે તો અહીં સુધી રાખીએ આવતા લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્રને આગળ વધારશું વેગ સ્વરૂપમાં પ્રવેગ સ્વરૂપમાં અને બળ સ્વરૂપમાં વેગમાન સ્વરૂપમાં ચેપ્ટર પહેલા ટોપિક સાવ સહેલો છે ક્લિયર ઓકે થેન્ક યુ વેરી મચ